આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ વાર્તામાં આપણે એકાદશી વ્રત કથા અંતર્ગત નિજ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની નિર્જળા ભીમ એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય સાંભળશું। એક વખત ભીમસેન પૂછે છે કે હે મોટી બુદ્ધિવાળા પિતામહ વેદવ્યાસજી, તમોને જે હું ઉત્તમ વચન કહું છું તે તમે સાંભળો। મારા મોટા ભાઈ યુધિષ્ઠિર રાજા, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ એ સર્વે એકાદશીને દિવસે ક્યારેય પણ જમતા નથી, અને મને પણ તે સર્વ કહે છે કે હે વૃકોદર ભીમસેન, તમે પણ એકાદશીને દિવસે જમો માન। આવી રીતે જ્યારે તે સર્વે લોકો મને કહેવા માંડે ત્યારે હું તે સર્વે લોકોને એકાદશીનો ઉપવાસ ન કરી શકતો હોવાથી એટલું જ કહું છું કે હે તાત યુધિષ્ઠિર રાજા, હું ભૂખના દુઃખને માંડ માંડ સહન કરી શકું છું, માટે હું એકાદશીને દિવસે ઉપવાસ કર્યા વગર દાન આપીને વિધિ પુરસ્સર કેશવ ભગવાનની પૂજા કરીને કેવી રીતે એકાદશીના વ્રતના ફળને પ્રાપ્ત થાઉં, અર્થાત એકાદશી કર્યાનું ફળ પામું, તે તમે મને કહી બતાવો। આવી રીતનું ભીમસેનનું વચન સાંભળીને વેદવ્યાસજી આ પ્રમાણે વચન કહેવા લાગ્યા કે હે વ્યાસજી કહે છે કે હે ભીમસેન, જો તમને સ્વર્ગ અતિ પ્યારું લાગતું હોય અને નરક અપ્રિય લાગતું હોય તો બંને પક્ષની એકાદશીને દિવસે જમવું નહીં। આવા વેદવ્યાસજી મુનિના વચન સાંભળીને ભીમસેન બોલ્યા કે હે મોટી બુદ્ધિવાળા પિતામહ, હે વેદવ્યાસજી, હું તમારી આગળ એકાદશીનો ઉપવાસ ન કરી શકવાનું કારણ કહું છું તે તમે સાંભળો। હે વેદવ્યાસ મુનિ, હું એકટાણું કરવા કે એક વખત જમવાને શક્તિમાન નથી, અર્થાત હું એકટાણું એક વખત ભોજન વિના રહી શકતો નથી, ત્યારે ઉપવાસ તો ક્યાંથી કરી શકું? તેનું કારણ એ છે કે વૃક નામનો જે અગ્નિ, તે અગ્નિ હંમેશા મારા પેટમાં રહે છે, તેને લીધે મારે અતિ અન્ન ખાવું પડે છે, અર્થાત જ્યારે હું અતિ અન્ન જમું ત્યારે જ તે શાંત થાય છે। માટે હે મોટા મુનિ વેદવ્યાસજી, હું એક પણ ઉપવાસ કરવાને શક્તિમાન નથી, તેથી જે કરવા વડે મારું કલ્યાણ થાય તે કરવાનું તમે તમારા મનમાં એક નિશ્ચય કરીને મને કહો। ત્યારે વ્યાસજી કહે છે કે હે ભીમસેન, તે મનુસ્મૃતિમાં કહેલા અને વેદની અંદર કહેલા ધર્મો તો સાંભળ્યા છે, માટે હે નરોના અધિપતિ ભીમસેન, કલિયુગને વિશે તો તે ધર્મો જો કે કરી શકાતા નથી, તોય પણ થોડું ધન ખર્ચવાને લીધે થોડી મહેનત કરવામાં જ મોટા ફળને આપનારું, સર્વ પુરાણોમાં સારરૂપ અને સુખરૂપ ઉપાયવાળું, સુખથી બની શકે એવું જે એકાદશીનું વ્રત હમણાં જ હું તને કહું છું, તે એકાદશીનું વ્રત અતિ ઉત્તમ હોવાથી હે ભીમસેન, તારે બંને પખવાડિયાની એકાદશીને દિવસે જમવું નહીં। જે મનુષ્ય એકાદશીને દિવસે ભોજન કરતો નથી તે મનુષ્ય નરકમાં જતો નથી, અર્થાત તે મનુષ્યને નરકની પ્રાપ્તિ થતી નથી। એવી રીતના વેદવ્યાસના વચન સાંભળીને પવનથી જેમ પીપળાનું પાંદડું કંપવા માંડે તેમજ કંપતો એવો મોટી ભુજાવાળો ભીમસેન બી જવાને લીધે આ પ્રમાણે વચન બોલવા માંડ્યો। ભીમસેન કહે છે કે હે પિતામહ વ્યાસજી, હું ઉપવાસ કરવામાં સમર્થ ન હોવાથી શું કરું અને કેવી રીતે વ્રત કરું? એટલા માટે હે પ્રભુ, બહુ ફળ વાળું, ઘણું ફળ દેનારું એક વ્રત મને બતાવો। ત્યારે વ્યાસજી બોલ્યા, જે વૃષભ રાશિ અને મિથુન રાશિમાં રહેલા સૂર્ય હોય ત્યારે શુક્લ પક્ષને વિશે જ્યેષ્ઠ માસમાં જે એકાદશી આવે તે જેઠ માસની
શુક્લ પક્ષની એકાદશીનો પ્રયત્નથી પાણી પીધા વિના જ ઉપવાસ કરવો. પણ મનુષ્ય નાહવાને વિશે તથા આચમન લેવાને વિશે જળનો ત્યાગ કરવો નહીં. તે જળમાં સુવર્ણનો એક માસા જેટલો ભાગ ડૂબેલ છે. તેટલા જ હાથમાં રહેલા જળને પવિત્ર શરીરને શોધન કરનારું આચમન મુનિઓએ કહેલું છે. ગાયના કાનની માફક કરેલા હાથ વડે તે માસા માત્ર જળને પીવે, તેથી ઓછું વધતું જળ પીવા વડે સુરાપાનની બરોબર થાય છે. વળી બીજા બધાને કાર્યોમાં પણ એવી રીતે ન વર્તવું કે જેથી કરીને વ્રતનો ભંગ થાય. સમજુ માણસોએ એકાદશીના સૂર્યના ઉદયથી તે બારસના દિવસે પાછો સૂર્ય ઉગે ત્યાં સુધી જળનો ત્યાગ કરવાને લીધે વગર મહેનતે બારેય એકાદશીના ફળને પામે છે. એવી રીતે જળ પીધા વગર રહી બારસને દિવસે સવારના પહોરમાં નિર્મળ સ્વચ્છ જળમાં સ્નાન કરવું. જેણે કરવા યોગ્ય કાર્ય કર્યું છે એવા વશમનવાળા માણસોએ પાણી તથા સોનું બ્રાહ્મણોને વિધિ પ્રમાણે દઈ ને પછી બ્રાહ્મણોની સાથે જમવું. આવી રીતે એકાદશીનું વ્રત કરવાથી હે ભીમસેન, જે પુણ્ય થાય છે તે સાંભળો. આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે તે સર્વ એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. એમાં મને કની પણ સંશય નથી. આ નિર્જળા એકાદશીનું આવું ઉત્તમ ફળ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા શ્રી વિષ્ણુએ મને કહેલું છે. હે ભીમસેન, દુષ્ટ કલિયુગને વિશે દ્રવ્ય શુદ્ધિ તથા સ્માર્ત સંસ્કાર નથી, ત્યારે વૈદિક તો ક્યાંથી હોય. તેથી પ્રાપ્ત થયેલા કલિયુગમાં એકાદશીને દિવસે કુપોષણથી પુરુષ પાપથી મુકાય છે. માટે સર્વ ધર્મોને છોડી મારા જ શરણને પામ. બંને પક્ષની એકાદશીને દિવસે ભોજન ન કરે એમ વારંવાર કહેવા વડે શું? હે ભીમસેન, જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીને દિવસે પાણીથી રહિત અર્થાત પાણી પીધા વગર ઉપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે સાંભળો. હે ભીમસેન, સર્વ તીર્થોમાં નાહવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય અને સર્વ પ્રકારના દાનો દેવાથી જે ફળ પ્રાપ્ત થાય તે જ ફળ આ નિર્જળા એકાદશીના વ્રતના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. હે ભીમસેન, આખા વર્ષની અંદર જેટલી શુક્લ પક્ષની અને જેટલી કૃષ્ણ પક્ષની એકાદશીઓ છે તે સઘળી એકાદશીના ઉપવાસ કરવાનું ફળ આ નિર્જળા એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય એમાં કાની સંશય નથી. હે નરવ્યાઘ્ર ભીમસેન, ઉપવાસ કરેલી એકાદશીઓ ધન ધાન્યને દેનારી અને પુણ્યરૂપ છે તથા પુત્રના ફળ અને આરોગ્યના ફળને દેનારી છે એ હું તમોને સત્ય જ કહું છું. હે નરવ્યાઘ્ર ભીમસેન, એકાદશીનો ઉપવાસ કરવાને લીધે મોટા શરીરવાળા ભયંકર દેખાવના કાળા પીળા રંગના અને મોટા દંડપાશને ધારણ કરનારા એવા યમના દૂતો મનુષ્યને દ્રષ્ટિએ પણ પડતા નથી, પણ પીળા વસ્ત્રને ધારણ કરનારા શાંત ચિત્તવાળા જેઓના હાથમાં ચક્ર છે એવા અને મનના સરખા વેગવાળા શ્રી વિષ્ણુના દૂતો અંતને વખતે મરવાટાણે મનુષ્યના નગરમાં એટલે કે શ્રી વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે આ એકાદશી જળ વગરની નિર્જળા કરવી અર્થાત આ એકાદશીને દિવસે પાણી પીધા વગરનો ઉપવાસ કરવો. વળી આ એકાદશીને દિવસે જલધેનુ દેવાથી સર્વ પાપોમાંથી છૂટાય છે. હે જનમેજય, આવી રીતના વેદવ્યાસના વચન સાંભળીને તે જ વખતે પાંડવોએ આ એકાદશી કરી. આવી રીતે તે દિવસથી માંડી શુભ એવી આ નિર્જળા એકાદશી ભીમસેને કરી. તેથી લોકને વિશે તે પાંડવ દ્વાદશી અર્થાત ભીમ 11 એવી રીતે એકાદશીનું નામ પ્રખ્યાત થયું. હે પૃથ્વીના અધિપતિ જનમેજય, ભીમસેને જળ રહિત
પાણી પીધા વગર જ આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું. અને તે દિવસે જો કે અત્યંત ક્ષુધા તથા તુષા લાગી હતી, તોય પણ ગમે તેમ કરીને માંડ 2 પહોર તો કાઢ્યા. ત્યારબાદ ત્રીજા પહોરની અંદર અશક્ત થઈ ગયેલો તે ભીમસેન ઘણા વખત સુધી ગંગાજીમાં પડ્યો રહ્યો અને ઈચ્છા પ્રમાણે ગંગામાં નાહવાને લીધે જરા સુખ પામ્યો. એવી રીતે વ્યાસજીએ બતાવ્યા પ્રમાણે વ્રત કરતા કોઈ પણ રીતે માંડ રાત્રિ ગઈ. આવી રીતે વ્રત કરનારા ભીમસેનના બીજા સ્નાન ના કહેવા પ્રમાણે, એટલે કે અપરાહ્ન કાળે ત્રીજા પહોરે પણ સ્નાન કરવું. હે પૃથ્વીને પાળનારા જન્મેજય, તમે પણ તે જ રીતે સર્વે પાપોની શાંતિને સારું પ્રયત્નથી ઉપવાસ કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું અર્ચન તથા પૂજા કરો. હે દેવોના ઈશ, હું આજ એકાદશીનો દિવસ હોવાથી જળ વગર પાણી પીધા વગર ઉપવાસ કરીને, હે દેવના ઈશ્વર, તે એકાદશી ના વળતે દિવસે બીજે દિવસે અન્ન ભક્ષણ કરીશ. આ પ્રમાણે મંત્ર ભણ્યા પછી, બોલ્યા પછી શ્રદ્ધાવાળા ને ઇન્દ્રિયો નિયમમાં રાખનારા મનુષ્ય ઉપવાસ કરવામાં તત્પર થવું. એવી રીતે આ એકાદશીના પ્રતાપથી સ્ત્રીઓ તથા પુરુષોનું મેરુ ને મંદરાચળ પર્વતના જેવડું જે કનિપાપ હોય તે બળીને ભસ્મ થાય છે. હે નરોના અધિપતિ, જે મનુષ્ય જળ ગાય દેવાને શક્તિમાન નથી, તે મનુષ્ય વસ્ત્રે કરીને વીંટાળેલો ઘડો સોનાની સાથે દેવો. આ એકાદશીને દિવસે જે જળના નિયમને સ્વીકારે, અર્થાત પાણી ન પીવાનો નિયમ લે, તે અવશ્ય પુણ્યને ભોગવનારો છે. અને તે દિવસે તે પહોરે કરોડો પળભાર સોનું દીધાના ફળને પામે છે. નિર્જળા એકાદશીના દિવસે તે સર્વેનું અક્ષય ફળ થાય છે, અર્થાત નાશ ન પામે એવું થાય છે. આમ શ્રી કૃષ્ણ પરમાત્માનું બોલવું છે, હે રાજા, ભક્તિ વડે નિર્જળા એકાદશીનો ઉપવાસ કર્યાથી સૌ કોઈ શ્રી વિષ્ણુના પદને પામે છે. ત્યારે બીજા ધર્મની તો કની જરૂર નથી. હે કુરુના કુળમાં શ્રેષ્ઠ રાજા, આ એકાદશીને દિવસે જે સોનું, અન્ન, વસ્ત્રો દે છે, તે સર્વ દેનારાનું ફળ અક્ષય છે. એકાદશી ના દિવસે જે અન્ન જમે તે પાપનો ભોગતા થાય છે. આ લોકમાં તે ચાંડાલ થાય છે અને મુવા પછી તે ખરાબ ગતિને પામે છે. જેઓએ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષને વિશે એકાદશીનો ઉપવાસ કર્યો, તેઓ બ્રાહ્મણને હણનારા, મદિરાના પીનારા, ગુરુનો દ્વેષ કરનારા, હંમેશા ખોટું બોલનારા હશે, તોય પણ સર્વે પાપોમાંથી છૂટી જશે. હે રાજાઓના ઇન્દ્ર, નિર્જળા એકાદશીને દિવસે શ્રદ્ધાવાળા અને ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા નરો અને સ્ત્રીઓએ આ ઉપરાંત બીજું જે કરવું જોઈએ તે સાંભળો. હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા, આ એકાદશીના વ્રત કરનારાઓએ જળમાં સુનારા કે પોઢનારા દેવને પૂજવા, જળમય ગાય દેવી, પ્રત્યક્ષ ગાય દેવી કે દૂધધેનુ પણ દેવી. હે ધર્મને ધારણ કરનારાઓમાં ઉત્તમ બ્રાહ્મણોને જુદી જાતના મિષ્ટાન્નોથી પ્રયત્ન વડે જમાડી ઉત્તમ દક્ષિણા આપીને પ્રસન્ન કરવા. તે બ્રાહ્મણો ના પ્રસન્ન થવાથી મોક્ષને દેનારા શ્રી વિષ્ણુ ભગવાન તત્કાલ પ્રસન્ન થાય છે. જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી, તેઓ આત્મદ્રોહ કરનારા, અર્થાત પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા, પાપી મનવાળા, દુરાચારી અને દુષ્ટ છે. તથા અગ્ર પ્રાધાન્ય પુરુષ સાથે અનાચારમાં હંમેશા પ્રીતિવાળું તેનું કુળ છે, એમાં કાની પણ સંશય નથી. શાંત ચિત્તવાળા, દાન દેવામાં તત્પર, શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરનારા અને આ એકાદશીનો ઉપવાસ કરીને રાત્રિને વિશે જાગરણ કરનારાઓ આ શરીર સાથે શ્રી વિષ્ણુ નારાયણના સ્થાનમાં જાય છે. અન્નપાન, ગાયો, વસ્ત્ર, શૈયા, સારું આસન, કમંડલું,
ને છત્ર એટલાવાના આ નિર્જળા એકાદશીને દિવસે દાન કરવા. વળી યોગ્ય એવા ઉત્તમ બ્રાહ્મણોને જે પગરખા આપે તે સોનાના વિમાનમાં બેસીને નક્કી સ્વર્ગલોકમાં જાય છે. જે કોઈ આ એકાદશીની કથા ભક્તિથી સાંભળે અથવા સંભળાવે છે એ બંને જણા સ્વર્ગમાં જાય છે. તેમાં કની પણ વિચાર કરવો પડે તેમ નથી. રાહુએ ગળેલો સૂર્ય હોય તે વખતે કુરુક્ષેત્રને વિશે દાન દેવાથી જે ફળ પ્રાપ્ત થાય, તથા મુએલાઓનું શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આના સાંભળવા માત્રમાં જ પ્રાપ્ત થાય છે. એકાદશી ને દિવસે આહાર ન કરનારો હું કેશવ ભગવાન પ્રસન્ન થવા માટે આચમન સિવાયનું બીજું તેને નિશ્ચય તજી દઈશ. એવા નિયમને ધારણ કરે. પછી દ્વાદશી ને વિશે દેવોના સ્વામી ત્રિવિક્રમ પૂજવા લાયક છે. નાના પ્રકારના તીર્થના જળો, ચંદન, પુષ્પ ને દીવાઓ વડે શ્રી હરિને પ્રસન્ન કરે વિધિ પ્રમાણે પૂજીને પછી આ મંત્રને જપે: હે દેવના દેવ, ઇન્દ્રિયોના પતિ, સંસાર રૂપી સમુદ્રથી તારનારા જળના ઘડાને દેવા વડે સદગતિને પહોંચાડો. ત્યાર પછી શક્તિ પ્રમાણે હે ભીમ, અન્ન, વસ્ત્ર, છત્ર, પગરખા ને ફળે સહિત ઘડાઓ બ્રાહ્મણને માટે દેવા. બીજા દાનો અને ઘણું કરી જળધેનું દેવી. ત્યાર પછી બ્રાહ્મણોને જમાડી વાણી નિયમમાં રાખી પોતે જમે. આ પ્રમાણે જે મનુષ્યો પાપનો નાશ કરનારી દ્વાદશીને પૂર્ણ કરે છે ને તે સર્વે પાપથી છૂટી મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યારથી માંડીને ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવા દ્વાદશી લોકમાં પ્રસિદ્ધ થઈ. આ પ્રમાણે શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેલી જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની નિર્જળા નામે ભીમ એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.